એક મસ્ત વાર્તા. એક વખત એક મહેશ નામનો છોકરો એ મોટી એવી કંપનીમાં નોકરી કરે છે. હવે એક દિવસ બન્યું એવું કે એ બપોરે છે ને કોઈ કારણોસર ઘરે જમવા ન જઈ શક્યો. એટલે મમ્મી એ સમય દરમિયાન ટિફિન લઈ અને ઓફિસે પહોંચી ગઈ. કારણ કે ગમે એમ તો એ માનો જીવ કહેવાય, દીકરાને ભૂખ્યો કેમ રાખી શકે. પણ મમ્મી છે ને સાદા વસ્ત્રોમાં આવ્યા એટલે મહેશથી એ ન જોવાયું. બહાર નીકળી અને મહેશ એના મમ્મીને ખીજાવા લાગ્યો કે તને શરમ નથી આવતી? તું આ કેવા કપડામાં મારી ઓફિસમાં આવી જાય? અહીંયા મારું નાક કપાવે છે, મારી આબરૂ તું બધી જવા દે છો. તું તે ટિફિન લઈને ઘરે વહી જા, મારે જમવું જ નથી. માતા રડવા લાગ્યા, નીચે ઉતરી ગયા. મહેશ કામ કરવા લાગ્યો. થોડી વાર પછી એ કંપનીનો શેઠ એની માતાને લઈ અને ઉપર આવ્યો. તો મહેશ કે, શેઠ તમે કેમ મારા માતાને લઈને આવ્યા? આ રેવા દો, કાંઈ વાંધો નહીં, એને જવા દો. તો શેઠે પોતાની કેબિનમાં બેસાડ્યો અને એની માતાને બેસાડી અને સમજાવ્યો મહેશને કે જો મહેશ, આજે માણસની જેટલી ઉંમર હશે એ પ્રમાણે એની બધી ક્રિયા પ્રતિક્રિયા થવાની. આજે મારા મમ્મી ઘરે છે તો એ પણ તારા મમ્મીની જેમ જ છે. એટલે કદાચ ગમે એટલો માણસ મોટો થાય પણ જ્યારે માણસ વૃદ્ધ થાય ત્યારે એની કન્ડિશન આવી જ રહેવાની, બીજી આપણે સ્વીકારવાની જ છે. તો તું ગુસ્સે ન થા અને સ્વીકાર અને માતાને સોરી કે અને શાંતિથી જમી લે. અને કાલથી આવું ક્યારેય ન કરતો. મમ્મી તને દરરોજ ટિફિન દેવા આવશે જ, તારે ક્યારે આવું કરવાનું નથી. વાત યાદ રહી? પણ મહેશ શીખી ગયો. હવે આ ઘટના ખાલી આપણને એ જ કે આપણા માતા પિતા આપણી કામ કરવાની જગ્યાએ આવે તો આપણને શરમ ન આવી જોઈએ, કારણ કે એના થકી આપણે જગ્યા સુધી પહોંચી શકીએ. તો શરમ શાની? જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.